વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા? ના 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 જો હું એક આંખની દીકરી છું. હું કઈ ફેમસ થવા માટે ને ઈ માટે નથી કરતી. ફેમસ નહીં, ઈ જે ખોટું છે ને એવું સાબિત કરતા હો તો નકર ખોટો ટાઈમ બગડે ને મારો એમ. નહીં બરોબર, ફેમસ થવા માટે ઈ માટે નહીં. ફેમસ ની વાત નથી, તમે તમારી માથે જે ઈ તમારે થયું હોય ઈ તમે જાહેર કરવા માંગતા હો તો જ વાત થાય, નકર એમાં ખોટો ટાઈમ બગડે ને. એ પણ જાહેર જ કરવાનું છે. તો મિત્રો હાલ તમે જે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું તેમાં પૂનમબેન આહિર મનસુખભાઈ રાઠોડ જોડે વાત કરી રહ્યા છે અને તે બેને પોતે એવું કીધું છે કે હા કશું વાંધો નથી, વિડીયો વાયરલ કરી દો. હવે બીજું કોલ રેકોર્ડિંગ સાંભળો જેમાં પૂનમબેન આહિર હકુભા દરબાર જોડે અને દેહુરભાઈ પરમાર જોડે શું વાત કરી રહ્યા છે. એને તમારે એટલું પૂછો કે આજ તમે એમ કહેતા તમે જેલમાં હું લઈ જતો ભાઈ, તું એને એટલું પૂછો તું ખાનદાન છો, બીજી દીકરીઓના તું દુઃખ મટાડે છો, તો દુઃખ મટાડે લીધે તો આ વસ્તુ કાળા કામ કરીને તું જેલમાં ગયો તો એમાં તું ક્યાં કોના દુઃખ મટાડવાનો કાલ હવારે એટલું પૂછો તમે. મારી વાત સાંભળો, એને કે મારો જે ઓડિયો છે રાતે મારથી ભૂલથી બોલાઈ ગયું છે, તું ઓડિયો ડિલેટ માર. જો તમને મારી મેલેડી છે ને મારી મસાણી મેલેડી જાદુ આપે એના લીધે બેન તમારા આહિર સમાજને દુઃખ લાગશે, હું તો એમ કહું. નો મારે બેન, નો મારે તરત કહેશે, નો મારે તરત કહેશે પૈસા જો એમ કહેશે, તમે એ પૈસા રળવા તો કરે છે. વાંધો નહીં, હું પૈસા દઈ કદાચ 2 કરોડ જોઈએ તે આપી દે, પણ મળશે તો ખરો ને મને રૂબરૂ મળશે ખરો? રૂબરૂ નહીં મળે. એટલે આ તો ફસાવા વાળો માણસ છે મોટા મોટો. દેહુરભાઈ હા મોટો હોય કે ગમે હોય, મારે શું છે મારી વાત સાંભળો, પેલા વાત કરવા જો હું કહું તમને. હવે આ રેકોર્ડિંગ ક્યારે ચડાવી હોય મને ખબર નથી હવે યાર. લે અરે કેવું લાગે છે બેન, કેવું લાગે છે, તમે જોવો તો ખરા કેવું લાગે છે. તમે મારે એ દેહુરભાઈ તમે ઘડીક બંધ થઈ જાવ ને, હું શું કહું તમને નથી ખબર રેકોર્ડિંગ ચડાવ્યું? ના ઈ મને નથી ખબર, મારામાં આવેલું છે. અમને બહુ દુઃખ થયું બેન, તમે એક આહિર થી એને વાત કરીને અમને બહુ દુઃખ થયું. હસુ માનશો, તમને ભલે ગમે એમ લાગે તો હવે તો હમણાં ફરી દો મનસુખના. હસુ માનશો તમે, એમાંય તમે બેન ફોટો તમારો દીધો એને, તો હવે જો એવું છે બધું. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું DBS ગુજરાત યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે. તો તમને ખબર હશે કે આજે સવારમાં આપણે એક કોલ રેકોર્ડિંગ આપણી આ યુટ્યુબ ચેનલમાં મૂક્યું હતું, જેની અંદર સુરતના પૂનમબેન આહિર જે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે, સત્તુ ભુવાજી વિશે વાતો પણ કરે છે અને તે એક સત્તુ ભુવાના જે સેવક છે તેમની સાથે જે આ પૂનમબેન આહિરે વાત કરી હતી તેનું કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડને આપ્યું હતું અને તેમને એવું પણ કીધું છે પૂનમબેન આહિરે કે આ કોલ રેકોર્ડિંગ વાયરલ કરો. તમે જે સાંભળ્યું કે પહેલાં જે મેં કટ મૂક્યો છે તેની અંદર પૂનમબેન આહિર મનસુખભાઈ રાઠોડ જોડે વાત કરી રહ્યા છે અને તેવું જણાવી રહ્યા છે કે વાંધો નહીં, આ કોલ રેકોર્ડિંગ વાયરલ કરી દો. તે કોલ રેકોર્ડિંગ વાયરલ પણ થાય છે. તે પછી દેહુરભાઈ પરમાર જે દેવી પૂજકના સારા આગેવાન છે, હકુભા કાઠી દરબાર, તે પણ અત્યારે પૂનમબેનને ફોન કરીને ચર્ચા કરી રહ્યા છે. અત્યારે પૂનમબેન આહિર એવું કહી રહ્યા છે કે મેં નથી કીધું રેકોર્ડિંગ વાયરલ કરવાનું અને હવે તો હું મનસુખ રાઠોડના મમરા ભરી દઈશ. હવે મિત્રો ખબર નથી પડી રહી પૂનમબેન આહિર શું કહેવા માગી રહ્યા છે અને શું કરવા માગી રહ્યા છે. આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો. કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું આ પૂનમબેન આહિર વિશે શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને આ વિડીયોના માલિક દેહુરભાઈ પરમાર છે. આ વિડીયોમાં કંઈ પણ એવું ખોટું હોય અને દેહુરભાઈ પરમારની કોમેન્ટ આવે કે આ વિડીયો ડિલીટ કરી દો તો આપણે આ વિડીયો ડિલીટ કરી દઈશું. બરાબર, સાંભળો આ કોલ રેકોર્ડિંગ. અમારે વાત થયેલી છે 1 કલાક ને 36 મિનિટ. તો આમાં જે વાતો કરેલી છે એ તો વાતો આવી નથી. પેલા જે આ છેલ્લેથી આમાંથી કટકો કરીને મેલેલો છે. હવે ખબર પડી વોટ માટે કોને લીધા એમ? તમે હું આ નાટક કર્યું એનું રાતે મનસુખ હારે વાત કરવાની શું જરૂર હતી? તમે મને કીધું તું એટલું કર્યું તું ને? એવું નથી, આમાં થોડુંક મારે છે ને જાણવું છે. પણ શું જાણવું છે એમને? તમે મને કીધું કે હકુભા તમે કોઈનો વિરોધ ન કરતા. તમે નહીં કરતા, પછી તમારી ઈચ્છા, તમે નહીં કરતા. હું તો મારે ખાલી જે કરવાનું હતું એ કરી નાખ્યું છે. મારે સતુ ભુવાઈ વાત થઈ ગઈ છે, એનો નંબર મારે ક્યાં આવી ગયો છે. મારે સાંજે વાત થઈ ગઈ 2 વાગે. મારી વાત સાંભળો, આ મારી વાત સાંભળો. તમે મને શું કીધું કે મનસુખ કે મારો નંબર બ્લોક માં નાખી દીધો, દીપકે નાખી દીધો. હજી મારો મોટામાં મોટો દુશ્મન છે મનસુખ. તો તમારે કેટલો તો વિચાર કરવો જોઈએ ને કે આની હારે વાત થોડી કરે. આવું વિડીયો વાયરલ કરીને એમાં પાછું
એને ખબર છે કે મારું નામ લેવાથી હકુભાઈ એને ઉપાડી લે, બરાબર. અને મને જેમ લાગે બોલ્યો છે કોને એમને એક મિનિટ ઉપાડી દો. એટલે કોને ઉપાડી લે? આ એને મનસુખ ને મન એટલે પણ તમારે મનસુખ સાથે વાત કરવાની શું કામ હતી એમ કહું છું. હાલો ચાલુ રાખો 1 મિનિટ, હું પેલા નીચે વહી જાઉં, જાઉં છું બહાર. થોડીક ચાલુ રાખો 1 મિનિટ. થોડીક ચાલુ રાખો કે હું હમણાં તમને ફોન કરું. જો નીચે જઈ. ના તમે ચાલુ જ રાખો ને. હું કહું તમને ઘરના સમજ્યા અને આપણે ઘરના સમજીને વાત કરી, બરાબર. ના એવું નથી. હું તમને આખી કહાની કહું. હું તમને હમણાં નીચે જઈને હમણાં 2 મિનિટમાં જ ફોન કરું. નહીં, તમે મારી વાત સાંભળો. ફોન ચાલુ રાખો, પછી ફોન નથી કરતા તમે. હું કહું તમને, આપણે તમને મેં કેવા માણસ સમજ્યા બોલો. મેં મારે એક અંગની કહાની ને આપણે મને એમ થયું કે નહીં કોઈ આપણને દિલથી વાત કરે છે માણસ, અને તમે આવું કર્યું. આ મનસુખની હારે વાત કરીને શું ફાયદો થયો એ તો હવે હું તમને હમણાં ફોન કરું છું, બરાબર. હમણાં 1 જ મિનિટમાં ફોન કરું તમને, પછી હું તમને કહું આખી કહાની શું છે. નહીં એ ભલે કહાની હોય પણ આપણે એનું નામ હું કામ લેવું જોઈએ ઓલાનું, એમ કહું છું. ઈ કઈ હું કઈ હાવત દીપડા છે? કોણ? મનસુખ ને ઈ કઈ મનસુખ આવત દીપડો? અરે મનસુખ બેન તમે એના તો વખાણ કરતા યાર. ક્યાં મનસુખભાઈ ના તમે વખાણ કરતા. એટલે નહીં તમે એમ કયો હાવત દીપડા, એમના તમે વખાણ કરતા. એમ નથી વાત. મારે આમાં થોડુંક જાણવું જરૂર છે. બેન મારી વાત સાંભળો 1 મિનિટ, હું એક વાત કરું. તમે જ્ઞાતિમાં આહિર છો? હા બરાબર. મારે આમાં થોડુંક જાણવું. એમ નહીં મારી વાત સાંભળો 1 મિનિટ. તમે આહિર છો? હે હા કે ખાવ મસાણી મેલોડી ના હમ ખાવ. મેલોડી માને તો હું દ્વારકાધીશ ના હમ ખાવ તો દ્વારકાધીશ ના હમ તમને મોકલું મારું આધાર કાર્ડ? એમ નહીં, આ તો મેં કીધું બેન કીધું આહિર થઈને આ રીતે નો મેકલ્યો. એટલે એમને તમે કોઈ બી રીતે ભોળવા માંગતા હોય ને એવું કઈ કરતા હોય તો અમને કહેજો આગળ વાત. અમે કોઈ તમને હાસી વાત ન કરવી એમ. તમે મનસુખભાઈ ની ના આ મનસુખ છે ને, આ મનસુખ હાલો મારી વાત સાંભળો. આ મનસુખ છે ને, આ મનસુખ ઓલે સુનિતા દામાનો. હા બેન ઈ કેવો માણસ છે તમને ખબર? કરી દીધું ખબર છે તમને? હમણાં જેલમાં હુલ્યા ગયો તો એ તમારે ન પૂછાય એને? તમને કેવા યાર તમે હારા છો એમની બેન, તમે હારા છો તો હારા ભેગા વાત કરો ને, ખાનદાન ભેગા વાત કરો ને. બાકી મનસુખભાઈ તો તમારી વિશે કઈ પણ બોલે, મારું કઈ પણ આવે તો પાપના નામ છે. એમ નહીં તમને એમ કે તમે તો એક સ્ત્રી છો, એમ નહીં તમારે નો વાત કરે એમ. ઈ ક્યાં હારો છે તમે મને કયો? તમને કીધું તું ખુદ ને કે બેન હું હજી જેલમાંથી, એમ નહીં તમને એમ કીધું કે બેન હજી હું જેલમાં છૂટીને આવ્યો તો તમારે એને પૂછવું હતું કે ભાઈ તને જેલમાં હું લેવું તું ગયો તો, એમ તો પૂછાવત તમે. અંતરના ઉડાણ કોઈ વેદુ ને જીન કેવાય, એની જેમ આ અંતરનું વેડાણ તમે કીધું. પણ ઈ માણા કેવો છે તો તમે જોવો. આ મનસુખે છે ને, મનસુખે ઓલે સુમિતા દામાની ત્યાં બોલાવીને ઇજ્જત લૂંટી. તમે કહેતા હતા ને મારું અડધી રાતે કામ પડે તો કેજો. એક ભરવાનો વિશ્વાસ કરો. સુનિતા દામાની ઇજ્જત લૂંટીને પોતા ઉપર કેસ થયો તો એમાં જેલમાં થયો તો પૈસાના દમ ઉપર છૂટી ગયો. ઓલી બચારી અંદર આવી દીધી. આજે અમને બહુ દુઃખ થયું બેન. તમે એક આહિર થી એને વાત કરીને અમને બહુ દુઃખ થયું. હાસુ માનશો? તમને ભલે ગમે એમ લાગે તો હવે તો હમણાં ફરી દો મનસુખના. હાસુ માનશો તમે? એમાંય તમે બેન ફોટો તમારો દીધો એને. તો હવે જો એવું છે બધું. પણ એમની બીજા બધી તો એમ લાગે ને મારી વાત સાંભળો. તમને સતુ ભુવા ખોટા લાગતા હોય, જે લાગતા હોય, તમે મારું તો જોયું ને? હા મેં જોયું. હે મારું તો જોયું ને કે હકુભાઈ ને મેલડી તમારી યાર એક દિલથી કેટલી વાત કરતો હતો બેન. કાલ હવારે એમ નહીં બેન, અમને તમારી માથે વિશ્વાસ કેમ લાગે? આ હકુ બાપુ ની તમને કેમ વિશ્વાસ લાગે? લીન કાંઈક અમારી દિલની વાત હાચી કહેવાય ગઈ હોય ને તમે ઈ લીન ઓડિયો કોક ને દીધો હોય ને લીન કાંક થયું હોય તો અમારી તો સદાય જઈ ને. પણ આમાં મેં ક્યાં તમારી બધાની વાતો કરી? સતુ ભુવાનું જો તમે રેકોર્ડિંગ મનસુખભાઈ ને દઈ દેતા હોય તો અમારું ક્યારેક દઈ તો ગયો ને. મારે તો એની વિરોધ છે. હું કહેતા હું કઈ બીજા એમ નહીં, આવું ન કરાય. હું તો એમ તમને કહું, પ્રેમથી કહું કે આવું ન કરાય. મારી વાત સાંભળો. હાલો મારી વાત સાંભળો.
આપણે છે ને આપણે સતુભાઈ ન્યા જઈએ. હાલો. આપણે સતુભાઈ ન્યા જઈએ, પણ પેલા એક વખત મારી વાત સાંભળો. હા. એક વખત આ મનસુખ ને કયો કે ફોન કરી કે તું જેલમાં હું કામ ગયો તો ને ઈ રેકોર્ડિંગ. હા એ બેન તમે કી શકો હાલો, તમે હાસા આહિર હોય ને તો તમે ઈ કરો હાલો. તમે હાસા આહિર હોય ને હાસી લડત લડતા હોય ને, તમે હાસી લડત તો એટલું કરો હાલો બેન, તો અમને તમારી માં વિશ્વાસ આવે. દેવુરભાઈ એ આમ જો મારી વાત સાંભળો. હાલો, તમે ખાલી મનસુખ ને કહો કે મનસુખભાઈ કેમ છો, મજામાં? તમે આ જેલમાં હું કામ ગયા હતા? હા એને એટલું પૂછો. હું કેસમાં જતો, હેનો કેસ હતો કે સુનીતા દામાનો. ઈ જ્યાં મેલડી માના એને ફળા પધરાઈ દીધા ને ઈ જગ્યાએ આને ફોર વ્હીલ માં એને બેન દીકરીને અડધી રાતે બોલાવી અને એની ઉપર આવું કર્યું, અને પછી કેસ કરવા ગઈ ને તો ભાઈ આ ભાગતા ફીરતા હતા, અને પછી ટીકોડે પછી તમે વિડીયો તો વાયરલ છે, જોયા જ છે. તો બેન એવા એમની બેન મારી બેન એમની તમે એની હારે વાત કરો ને એને તમારી બધી ડિટેલ કયો, અને સતુ ભુવાનું રેકોર્ડિંગ નાખીને તમે તમારો ખુદનો ફોટો દીને બેન મેકો તો ઈ કઈ વાજબી થોડું છે? જો ઈ મારી વાત સાંભળો, મને આ વાતની કઈ ખબર નથી બરોબર કે આ વ્યક્તિ જેલમાં જઈ આવ્યો. મને અરે બેન આહિર તમારા સમાજના તમને કહેશે બેન, હું તો એમ તમને કહું કે આવું ન કરાય. આખી દુનિયા જાણે છે કે એ ધર્મ વિરોધી છે. મારા નાથ કૃષ્ણ ભગવાન વિશે ઈ બોલેલો છે આ ભાગ્યો, તો તમને દુઃખ થવું જોઈએ. ઈ તો મને ખબર છે. તો તમારે સતુ ભુવાની હારે વિરોધ ઉપાડે, તમારે આને ફોન કરવાનો કોઈ હક નતો બેન, હું તો તમને એમ કહું. એ કઈ મોટી તોપ નથી. હા વાંધો નહીં, હાલો તો હવે સતુ ભુવાને ઘડીક મેલો આપણે સાઈડમાં. તો હવે આનો પેલા ખોબો ઉપાડો, શું કરવાનું છે એને તમારે એટલું પૂછો કે આજ તમે એમ કરતા તમે જેલમાં હું લઈ જતો ભાઈ, તું એને એટલું પૂછો, તું ખાનદાન છો, બીજી દીકરીઓના તું દુઃખ મટાડે છો, તો દુઃખ મટાડે લીધે તો આ વસ્તુ કાળા કામ કરીને તું જેલમાં ગયો તો એમાં તું ક્યાં કોના દુઃખ મટાડવાનો કાલ હવારે એટલું પૂછો તમે. મારી વાત સાંભળો, એને કે મારો જે ઓડિયો છે રાતે મારથી ભૂલથી બોલાઈ ગયું છે, તું ઓડિયો ડિલેટ માર. જો તમને મારી મેલડી છે ને મારી મસાણી મેલડી જાજુ આપે, એના લીધે બેન તમારા આહિર સમાજને દુઃખ લાગશે, હું તો એમ કહું. નો મારે બેન, નો મારે તરત કહેશે, નો મારે તરત કહેશે પૈસા જો એમ કહેશે, તમે એ પૈસા રળવા તો કરે છે. વાંધો નહીં, હું પૈસા દઈ કદાચ 2 કરોડ જોઈએ ને તે આપી દે, પણ મળશે તો ખરો ને મને, રૂબરૂ મળશે ખરો? રૂબરૂ નહીં એટલે આ તો ફસાવા વાળો માણસ એ મોટા મોટો. હા મોટા હોય કે ગમે હોય, મારે શું છે મારી વાત સાંભળો, પેલા વાત કરવા જો. હું કહું તમને, હવે આ રેકોર્ડિંગ ક્યારે ચડાવી હોય મને ખબર નથી હવે યાર. લે અરે કેવું લાગે છે બેન, કેવું લાગે છે, તમે જોવો તો ખરા કેવું લાગે છે. તમે એ દેવુરભાઈ તમે ઘડીક બંધ થઈ જાવ ને. હું કહું તમને નથી ખબર રેકોર્ડિંગ ચડાવ્યું? ના એ મને નથી ખબર, મારામાં આવેલું છે. મારી વાત સાંભળો, 1 મિનિટ હું તમને વાત કહું. હવે એ મને એમ કહે છે, વાત સાંભળો, અમારે વાત એની થઈ હતી ખબર છે. એ મને એમ કીધું કે મને તમારો ફોટો મોકલો, બરોબર? મેં એને મારો આમાં અમારે વાત થયેલી છે 1 કલાક ને 36 મિનિટ. તો આમાં જે વાતો કરેલી છે એ તો વાતો આવી નથી. પેલા જે આ છેલ્લેથી આમાંથી કટકો કરીને મેલેલો છે. જે વાતો કરેલી મોકલો ની ખબર પડે અમને. હું તમને મોકલું છું. અને આમાં જે છે ને કટકો. અરે બેન મારી બેન, તમારી આબરૂની ઈ કરી નાખશે, આવું ન કરાય. હું તો એમ તમને પગે લાગીને કહું કે આવું રહેવા દો. એમ નહીં, તમારી વાત સાંભળો, તમારું એટલું મોટું નામ ખાલી 23 મિનિટ નું જો, હું જોયું 23 મિનિટ નું રેકોર્ડિંગ ખાલી છે. દેવુરભાઈ હા એ આમ જો મારી વાત સાંભળો, આપણે તમે મને અડધી રાત લગન કેવો સમજાવીએ? હા હે હાલો, મેં તો બેન તમારે લીધે આ હકુ બાપુ ને મેં તો મેણા માર્યા. આવી બેન હારે નો વાતું કરતા એમ, મેં તો એમને મેણા માર્યા. મને તો એવું જ લાગતું કે આહિર સમાજ ના બેન છે જ નહીં. હકુ બાપુ ઘડીક સાંભળજો, 1 મિનિટ મારી વાત તો સાંભળતા જાઓ. ચાલુ રાખજો. સામેથી ફોન આવ્યો છે, મમરા ભરવાની વાત કરે ઓલા ને. તમે જે વ્યક્તિ બોલો. હેલો હેલો હા બેન બોલો બોલો. હાલો હેલો હા બોલો બોલો. અરે ઈ તો હકીકત મેં તો આને આવો ધાર્યો ને તો આ તો જેવો. બેન એક વસ્તુ હું તમને કહું, હમણાં તમે એક શબ્દ બોલ્યા એટલે હું તમને કહું છું. ઈ રીતના ધજાગરા કરી નાખે. અરે ધજાગરાની ક્યાં કરો તમે? 1 કલાક વાત કરી હતી ને? અરે હે એમની યાર 1 કલાક વાત કરી તમે? હા
જો આ તમારું સારું સારું કટિંગ કરી, મારી વાત સાંભળો હકુ બાપુ 1 મિનિટ યાર, એમ નહીં અત્યારે તમારે જો કટિંગ કરીને ખાલી 23 મિનિટ નું સડાયું છે કે નહીં એને? તમે વિચાર કરો. કવરેજમાં આવો. બીજી વાત ઈ કે અત્યારે જે તમારા એમની સતુ ભુવાની હારે અત્યારે આહિર સમાજના ઘણા બધા ભાઈઓ છે, એને તો દુઃખ લાગશે કે નહીં? તમે કયો. કવરેજમાં આવો દેવુરભાઈ, કવરેજમાં આવો. ઓછું આવે કવરેજ? હા ઓછું આવે, અવાજ કપાતો આવે એટલે કઉ છું હરકોમલા ની. હા બોલો બોલો. આ તો હું કહેતા હતા તમે? અરે આ બેન નું બહુ દુઃખ લાગ્યું છે બધાને, એમ ઈ તો હું વાત કરું જ એમને. પણ બેન હમણાં એમ કીધું કે અમે 1 કલાક વાત કરીને એમાં જો અત્યારે બેન તમે યુટ્યુબ માં તમે જોજો ખાલી 23 મિનિટ નું એને રેકોર્ડિંગ ચડાવ્યું. બોલો. પૂનમબેન, આ જો ઝૂંપડામાં અમે જીવીએ પેરીએ સુખરિયા શીર ઝૂકીએ નહીં જીવતા, અમે અડીખામાં આવી આવા ડુબળાની હારે વાત કરવાથી સાચો આતો છે બળાત્કારી અને બેન દીકરીને ફસાવા વાળો છે, તમને પણ ફસાવી દે છે. એટલે માટે કહું છું કાંતિ સાવચેતા રહ્યો. મીઠા બોલા માનવી ક્યારે ફરી જાય, પણ યાદ કરો મારી મેહાણી મેલડી ને એનો વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો, ભાવ રાખો, ભક્તિ રાખો. મને જો વિશ્વાસ રાખ્યો તમારે દિલથી વાત કરી હોય ને તો નંબરા ભરો. તમે બેન એટલું માનતા હોય ને તમે ખાલી એને તમારામાં એ જો એ હારો માણાય ને તો એને એક ફોને વિડીયો ડિલીટ કે લોક મારી દેશે, બાકી તમે લોક મારીને દેખાડો, ન મારે ઈ. અને નો વિડીયો મળે ને તો એનું રેકોર્ડિંગ અમને આપો, અમે વાયરલ કરીએ. બોલો. પણ કેવા અમે તો તમને બીજું કાંઈ નથી કહેતા કે અત્યારે તમારા સમાજ તમને દુઃખ માનશે કે આવું ન હોય. વોટ્સઅપમાં ફોન કરું છું, વોટ્સઅપમાં નથી લાગતો અને અત્યારે એનો ફોન સ્વિચ ઓફ છે. હવે એને જે જોતું એ મળી ગયું, હવે તમારે કાંઈ નાતો નહીં રાખી. મને આવડે છે પણ મારે શું કરવું ઈ બોલો. મને આવડે. હા કઈ વિડિયા નહીં બનાવી. હા ઈ ખોટા શબ્દે ચડી ગયો. અમે હારે તો મર્યા હતા, તમારે તો આવું નતું કરવું. હું તો એમ કહું તમે કયો ના તંત્ર અમે તમારા માટે ઉભા હતા. પૂનમબેન, તમને ખબર વગરનો વિડીયો ચડાવી દીધો ને તમારી આ તમે તમારે આને દેવુરભાઈ માં રેકોર્ડિંગ તમારું ચડાવી દે એટલે એને ખબર પડે. હા નહીં આ તમે મૂકી જો તમ તારે, હું કહું છું ને તમ તારે હું એને નહીં મેલી. તમે એમને તમે એને 1 કલાક ઘણી વાત કરી હતી, ખાલી 23 મિનિટ જ વાત કરી હતી? નહીં મેં એને વાત કેટલી કરેલી છે ખબર છે? મેં એને લગભગ કલાક માથે વહી ગયું છે. મેં એને કેટલા વાગે ફોન કર્યો હતો? 4 વાગે ફોન કર્યો હતો, 5 વાગે ફોન મેલ્યો હતો. એ બધું એની રીતે બધું વાતો કરતા હતા. અત્યારે એને શું કર્યું? સતુ ભુવા વિશે તમે જેટલું બોલ્યા ને એટલું તેને મેક્યું છે સારું થવા માટે એવડો. બોલો. તમારા સમાજ ને કેવડું દુઃખ લાગશે? અને નહીં આમાં જે મેલેલું છે ને એ બધું આમાં જે મેં જે વાત કરી છે એ નો મેલું. આમાં તો ઈ પાછા કટકા, આમાં તો અમારા કટકા કરીને મેલેલું છે. હા એને કટકા કરીને તમારું ગોઠ્યું છે. હું કહેવાથી માંગુ છું ક્યારનો તમને કે જેટલું તમે હારું જેટલું વિરોધ બાબતથી તમે જે શબ્દ કાઢ્યા ને એને એ હારું થવા માટે 23 મિનિટ નું એને ગોઠવીને મેક્યું. ઈ ખબર નથી. તમે સતુ ભુવાનું રેકોર્ડિંગ હુકામ આપી દેવું જોઈએ, પોતાને જે કાંઈ હોય. બેન અમે મર્યા હતા હજી, અમે સતુ ભુવા રે તમને હું ઠેઠ ના જઈને મુલાકાત કરાવત, પણ તમારે એમને આવું રેકોર્ડિંગ દેવું નતું અને આવવાની ભેગી વાત નથી કરી. હમણાં એ ખાનદાન હોત ને તો તમે વાત કરી હોત ને તો સારું લાગે, પણ એ બળાત્કારીઓ છે. અમે ખુલ્લે આમ કેવી આજ હાલો, એ મોટી તોપ નથી. સારું રાખો પણ આમાં પણ 2 ને અમે 4 કોલ આવીએ છીએ. આવા બેન થઈને યાર આવું થાય ને ત્યારે અમને દુઃખ લાગે કે આવું ન જિંદગીમાં માણા માથે જ પછી અમને વિશ્વાસ ઉડી જાય, કોઈ બી ની માથે જ વિશ્વાસ ઉડી જાય અમને. મને આવી નથી ખબર કે આ છે ને આ પગમાં કુવાડો પાકશે તો મારામાં તેવડ છે, બાકી જો મારામાં તેવડ છે ઈ છે ને ઈ ખોટા જપ્તે ચડી જોઈ એને ઈ ખબર નથી. મેં તો એને આ બધું મારા કટકા કરીને મેલા છે ને એને એમ છે કે ફોન તમે એમ હું કામ કીધું મનસુખ રાઠોડ ને કે 1 લાખ થી 1 કરોડ લગીની કઈ મદદ હોય તો મને કહેજો, હું પોલીસ સ્ટેશને જાય, એવું કામ બોલ્યા? એટલે એમની વાત સાંભળો, મારે એની પાસે બધું જાણવા માટે મેં આવી ખબર નથી કે આ રેકોર્ડિંગ કરવાનો છે. તમે કીધું તો કે આ સડાવી દો એમ. મનસુખ બોલ્યો કે મેરા મન ને તમે ગાડી હુકામ હકુબાના કેવો ઉપર આપી, તો તમે કીધું કે મેં તો હકુબાની પાસે જાણવા કરતી હતી. મારે ખાલી હું જોવા માંગતી હતી કે આ બેન તમે અમને ક્યાંક આવી વાતો કરીને ન ભળોતા ભગવાન. હું તો તમને એમ કહું આ
તમારે ગમે અમારી માથે જ દુઃખ હોય તમ તારે મોરે મોરો અમને જવાબ દીજો, તમે એનો તમને જવાબ દી, પણ આ સતુ ભુવા માથે અત્યારે જે તમે કર્યું ને એવું બીજા માથે ન કરતા ભગવાન, હું તો તમને એમ કહું. ના સતુ ભુવન સાંજે ફોન આવ્યો તો મારી માથે, તો એમ નહીં, તમારે એનું રેકોર્ડિંગ નતું દેવું, સતુ ભુવાજીનું રેકોર્ડિંગ તમારે એને નતું દેવું, એવા ભાગ્યા નહીં. અને હું શું કહું તમને પૂનમબેન, તમે મને તો માનો છો ને, મારી મસાણી મેલોડી માનો છો ને? હા. તો ખાવ મસાણી મેલોડી ના આમ તમે જાણી જો ને એની હારે મનસુખ વાત કરી કે પછી તમને ખબર નથી કે આ ઓડિયો ચડાવી દે, હું તમને ફસાવ્યા? જો હું તમને વાત કહું, જાણી જોઈને હા નહીં, જો તમારે તમારી મેલડીના સોગન ખાઈને કહું છું, વાત સાંભળજો, હું તમને વાત કહું છું કે મને આવી નથી ખબર, મારે તો ખાલી જાણવાનું હતું, મને આવી ખબર નથી કે એટલે બાપા મેં રેકોર્ડિંગ નથી કર્યું, નકર તમે રેકોર્ડિંગ સાંભળો ને તમે એમ જ કહો કે આ પૂનમબેન હાસા છે ઈ ખોટા આ પૂનમ એ બધું મનસુખે કાઢી નાખ્યું કે તો છે, એક કલાકનું રેકોર્ડિંગ મનસુખ રાઠોડે બધું ડિલીટ મારી દીધું અને 23 મિનિટનું કાઢી લીધું એ પૂનમબેન નું હારું એમ. એક મિનિટ હવે તમે એમ કહો છો કે ફોટો કેવી રીતે આપ્યો, બરાબર? તો મારો ફોટો મેં મૂક્યો નથી, ડીપી માં મારો ફોટો છે તો ફોટો પાડી દે. બરાબર, ડીપી માં છે ફોટો, હા બરાબર. હા વોટ્સઅપ માં છે, હશે કદાચ, મેં તો જોયો નથી. હા એમને મને કીધું, એમને મને ફોટામાં કીધું હતું, એ હું કઈ ખોટું નથી બોલવાની. બાકી હા એ તમારી વાત સાચી, એ પાછું તમને કીધું, તમે સાંભળ્યું રેકોર્ડિંગ માં બોલ્યા છે એ. એમ નહીં, મારી વાત સાંભળો, તમે આ સતુ ભુવાની ન્યાય ગયા છો ને આ બધું જાણવાનું કર્યું, તો આવું થોડું હોય, માં મેલડી નો ભુવાજી નો આવો વિશ્વાસ રાખવો જોઈએ ને ભાઈ, ભલા માણસ જે હોય. બેન હું તો એમ કહું, બેન આજ છે ને કોઈ બી ને એમ કહેવાય કે તમે તમારા કર્મો કર્યા, અમે અમારા કર્યા, એમ કહ્યું આ હકુ બાપુ એમને કર્મ કર્યા, કર્મ કરેલું કોઈનું છે ને ક્યાંય જતું નથી, એ તો એક વિધાતાના લેખ છે, તમે સમજો. ભગવાન જેવા રામ હતા ને એને વનમાં ભટકવું પડ્યું હતું ઉઘાડા પગે, તમને ખબર છે ને? એ શા માટે? તો એના કર્મો એવા હોય ને એને ભોગવવું પડે, તો આજ દેવીને માતાજીને દોષ ન દેવાય, હું તો એમ કહું. કવરેજ આવે તમારું ઓછું યાર, કવરેજ માર્યો કેમ એમ હશે યાર, આજ એવું છે બધું. તમે તમને કહી છે, તમે મને માનો છો કે નહીં? હું ભુવાજી છું, બરાબર? હું તો હું માનું છું. તો બરાબર, તો સતુ ભુવાનું જે હોય છે બરાબર, આ મનસુખે તમારું તમે એને ફોટો મોકલો, અમે તે ડીપી માં લઈ લીધો, ડીપી માંથી લઈ લીધો છે. હવે હું એને તો હવે તમારી આબરૂ કાઢી એમ નહીં, હવે તમારી એમની મારી વાત સાંભળો, હવે તમારી આબરૂ એને કાઢી તો તમારે એની કાઢવામાં કઈ વાંધો? મારું ખાલી એમ નહીં, તમારી આબરૂ એને કાઢી છે કટકા કરીને, તો હવે તમારે એની આબરૂ કાઢવામાં કઈ વાંધો થોડો? નહીં હવે વાંધો નહીં, તો પછી હું આબરૂ કાઢી નહીં હવે, બરોબર? હું એની આબરૂ નહીં કાઢી, હવે હું હારી પત્ની અડી જાય તો આ રેકોર્ડિંગ સડાવી તો કઈ વાંધો? ખોટા રસ્તે સડી જો ને આ બધાય છે ને હામાં વિડિયા બનાવીને જવાબ આપે. હું માં મોગલના મેલડીમાં ન સોગન. હા એ તો અમને ખબર છે, તમે જીગર વાળા માણસો છો, અમને તો તમે વાત કરતા હોય ને તમારી જેવા બેન અરે હાસું છે. બરોબર, મારી પાસે બધી તમને હજી પૂછીએ છીએ, અમે તમને હજી પૂછીએ આ રેકોર્ડિંગ ચડાવવાનું છે? હા ચડાવી દેજો બિંદાસી, તમે બસ એમ હોવું જોઈએ, પોગાડી દેજો, ના લગન પોગાડી દેજો, ના લગન તમારો ફોટો ઓરિજિનલ મોકલો, એટલે ફોટો મોકલો. આજ આ રેકોર્ડિંગ ચડશે ને તો તમારી સમાજને ખબર પડશે કે આવડા કરનારો આવડા જ છે, 1 કલાકમાં કટિંગ કરીને જો આજ આ બેને શબ્દ દઈ દીધો છે, એમ તમારી સમાજને સારું લાગશે. વાત કરી તમે, કેટલી ઘણી મનસુખ કલાક 1.5 કલાક મેં કરી કલાક, જો વિચાર કરો. બરાબર, તો વાત સાંભળજો, તમે ફોટો મોકલો છો તમારો? હા હું મોકલું છું, બરો ફોટો બીજો મોકલો બેન, આવું કરો ને તો અમને એમ વિશ્વાસ બે તમારી માથે, બાકી આવું ન કરાય, હું તો એમ કહું. વાત સાંભળો, આપણે એક વખત પૂનમબેન મારી મેલડી તમને જાદુ આપે, આ માણસે તમારું રેકોર્ડિંગ તમે એના વાત હું કામ કરી? તમે જ કહેતા બ્લોક માં નાખી દીધો મારો નંબર બ્લોક માં નાખી દીધો, પણ પાછો એ કાઢી નાખે છે. મને આવી ખબર નથી કે આ લખન મોટા આ કે આની માથે કેસ થયેલો છે, બળાત્કાર થયેલો છે. એટલે બેન અમારો કહેવાનો પ્રશ્ન એટલો હતો કે તમારે ખાનદાન હારે વાત કરો ને બેન, ખુલ્લે આમ ગાળું દઈને વાત કરો તો હાલે, પણ આની હારે વાત કરવાનો કોઈ ઈરાદો નથી. હવે તમે તમારા દુઃખ એની મોર ગાઓ તો ઈ શું કરી દે? હવે ઈ ખુદ ખરાબ છે તો બીજાનું ઈ સારું કરી કેમ દે? હાલો ઈ કયો. એવું છે બધું.
આજ હું બેન છું એમની બેન હું છું હું કાલે કીધું ને આજે કહું છું કે હું ખુદ રાતે દારૂની ઠેલી પીને હુઈ જતો હોય હવારે દુનિયાને સમાજને હું કહું ભાઈ તમે દારૂ ન પીતા તો પેલા મારે મેકવો પડે. હું તમને એ કહી દઉં કે અત્યારે બધાય છે ને અત્યારે બધા હાલે છે એટલે અત્યારે બધા પોલીસ વાળાને પૈસા ખવડાવે છે હો. એમ નહીં કહેવાનો એમ નહીં તમે સમજો મારી વાત કે હું ખુદ બગડેલો હોય તો બીજાને મારે નો સુધારે મારે એને નો કહેવાય એમ. આજ ઈ બગડેલો છે એની પ્રશ્ન વાત છે મારી ઉપર કાઈ પણ થાય ને તો મને જવાબ દેતા આવડે છે તો હું તરત કહું કે દારૂના અડ્ડા બંધ કરાવી દો ને પેલા ઈ તમે કેમ આપતા જો છો મારી પાસે. મારી વાત સાંભળો તમે મસાણી મેલડી માં આવ્યા મારી વાત સાંભળો તમે મસાણી મેલડી માં આવ્યા એક વખત નહીં હું નથી આવી અને માળવાળી મેલડી તમે ગયા આ ન્યા હું ગઈ ન્યા ગઈ તો તમને આ સલામણી કોણે કરાવી કે આવું પૂછો એમ આવું ખોટું તમને કોઈ સલામણી કરાવી કરી હોય કોઈ કે નહીં મને કોઈએ કરી નથી પણ આમાં મારે છે ને આ મનસુખ નું જાણવાનું હતું કે એટલે એનો જો આમાં એના વિડિયા હવે તમે જાણ્યું ને અમારી આમાં અમે તમને કીધું જાણ્યું ને તમે કેવો છે ઈ. હા હવે મને ખબર છે પણ અને હજી બીજી વાતો લાવશું અમે તમ તારે હરખી કેમ કે હજી એના વિડિયા મારી પાસે આવ્યા નથી એટલે તમે મનસુખને કીધું કે 1 લાખ થી 1 કરોડ લગીની મારી મદદ કેજો અને મેરામણ ને હકુભાના કેવા ઉપર તો આ હાસા છે બેન એને કયો ને 1 કરોડ ની ઇનામ એને દયો ને હાસા લડે છે એને કયો ને આવું જો એમાં ભૂલ મારી છે એમાં મને થોડી ખબર હતી કે આ મારા કટકા કરીને મેળવાનો છે ને એ પાછો એમ કહે છે કે હું તમને રેકોર્ડિંગ નહીં કરી બરાબર હું કઈ મેલી નહીં એમ તો મને પૂછ્યું હું મેલું ને અરે બેન તમે કીધું તું કે આ તમ તારે કે એની માનો ટાંકો તમ તારે મેકી દેજો આ રેકોર્ડિંગ ગમે ના બરાબર પણ મને થોડી ખબર હતી કે આમાં આ બધા કટકા કરીને મેલવાના હા કે એ એક તમારી વાત હાચી લ્યો ઈ તો આમાં આવી અમને એક ઈ વાત તમારી ગમી કે ભા કટકા કરીને એને તમારું સડાવ્યું છે હરખું રેકોર્ડિંગ કરીને કેમ કે આમાં ઈ બધી તો વાતો મારે જાણવા માટે છે ને બધી આમાં થોડુંક હવે મનસુખે જે કર્યું એ ડિલીટ કરાવવાનું છે ઈ તો હું હમણાં ફોન કરું છું પણ એનો ફોન ચીસો પાવે છે હા કાઈ વાંધો નહીં હું અમે તમને પણ આ રેકોર્ડિંગ ચલાવવાનું ને હા સટાવજો તમ તારે બાકી મનસુખના મમરા ભરાઈ જાય ફાઈનલ. હા એમ બેન એમ હાસા થાવ ને બેન સત્યમાં ઉભા રહ્યો ને બેન મનસુખના નહીં હવે કદાચ જો હવે મનસુખ કેમ કે જો આ બધા જે વિરોધ કરે છે ને એ બધા વિડિયામાં જવાબ દે હું એમ જવાબ નહીં દઈશ હું તમને સડાવી દેજો. અરે બેન અમે હારે આવશું અમે ગુડાશું હારે અમે ભરે મરી જઈએ અમે આવશું તમારે હારે તમ તારે મારામ તેવડ છે બરાબર મારામ તેવડ છે મારે હું કરવું નહીં હા બરોબર તમ તારે મેલું મિલ લેજો. મારી વાત સાંભળો હકુ ભુવા હતો કે નહીં નહીં હકુ ભુવા હાસા ઈ વાત સાચી તમે મને ચેતવણી અરે બાપા સતુ ભુવા હાસા છે સતુ ભુવા ને યાર અમે તો સેલ્યુટ મારવી પણ આ તો અમે કહેવાનો પ્રશ્ન એ કે અમુક કર્મોનું હોય ને ક્યાંક એવું તો એ નો થાય તો કદાચ એવું હાવ ન માની લેવાય કે હાવ સતુ ભુવા ખોટા છે એ તો ભાઈ લાખો રૂપિયા 5 લાખ રૂપિયા હમણે દીકરીઓને દેવાના છે નો દે તે દી કેજો ને 5 લાખ અમને દેવાના આ રવિવારે તો લાખો રૂપિયા કઈ એમ નામ ન મળે. અને બીજી વાત એ કે હજી 90 લાખ એના મોઢે બોલી ગયેલા છે એ બધા પૂરા પડશે અમુક ને અત્યારે વેમ છે કે એવું કે સતુ ભુવા નહીં દે તો બધા દેવાના જ છે વેલા મોડા. ના મેને કીધું મારી વાત સાંભળો આજે દીકરીઓનું કીધું કે સતુ ભુવા ઓલો તાવો કરતા બેન દીકરીઓને સામું જાવ એ તમને કોઈ સડાવેલા ને મનસુખે સડાવ્યા ને તે ઈ જ હોય ને તે ઈ જ મને છે ઈ જ મને એ સૂતિયો છે સૂતિયો એને કહે ભાઈ તું બળત્કારીઓ છો એ મને છે ને એની જાળમાં લઈ લીધી એટલે મને વાતો કરે ને કેમ કે પછી મારા એમ કે મને આવી ખબર નથી કે અરે બહુ મીઠી વાત કરે ઈ આ કટકા કરીને એનું ગામ કયું છે કઈ ખબર? રામોદ. વાંધો નહીં હાલો એનું ગામ ન્યા છે ને તમે તમારો ઓરિજિનલ ફોટો મોકલો હાલો એટલે ખબર પડે હાલો બીજો ફોટો મોકલો વાંધો નહીં હાલો મેલ અત્યારે મોકલજો. ના ઈ જ મેકો છે બેન ને બધાને કોક ને ખબર પડે ને બેન. ના ઈ આ જે છે ને ડીપી માં છે ને ઈ જ મેલો. હા ઈ મેકો એટલે ખબર પડે કોક ને કે આ બેન વારે આવડો છેતરપિંડી કરી ગયો તમે તમતાર સત્ય થવો પણ કહેવાનો પડશે. હા ના બેન એ 100% વાત સાચી છે. હાલો જય દ્વારકાધીશ હાલો મજા આવી. હા દેવુરભાઈ હા તમારું નામ પૂનમબેન આહિર ને? હા અને રહેવાનું ક્યાં? રહેવાનું સુરત. હાલો ના 100% બેન હાલો અમને દુઃખ છું તું બેન અમને બહુ દુઃખ છું તું રાતે ઊંઘ નથી આવી અમને. તમે અમારા સપોર્ટમાં છો ને? અરે હા બાપા હા તમારા સપોર્ટમાં તમને કઈ નહીં થાય બાકી ક્યાંક ખોટું થાય ને ના તમારે અમે ઉભા તમ તારે બાકી સત્યમાં રહ્યો બેન હું તો એમ કહું.
નહીં હવે ઈ જો હવે કદાચ ઈ જેલમાં જાહે ને છૂટો હા. થઈ જાય ને તો હું હકીકત મને આવડે છે હા એમ જેલમાં જાહે ને છૂટો થઈ જાય ને તો તમે એને પૂછજો ભાઈ, એને તમે પૂછજો. એ મારી વાત સાંભળો, એક વખત બોલી જાવ, જય માં મારવાળી મેલડી. જય માં મારવાળી મેલડી. હા એમ બેન બાપ. પણ તમારા બાપનું ક્યાં કઈ લઈ લીધું છે? હું કામ ને ઉપાડો ખાવ છો યાર?